નેટ્રમ કાબ બહુ ફ્રીક્વન્ટલી યુઝડ મેડિસિન નથી, નાનકડી મેડિસિન છે, પણ જ્યારે શરૂઆતની અંદર મેં પ્રેક્ટિસ ચાલુ કરી તો અમે લોકો કેમ્પિંગ કરતા હતા જ્યારે કોરોના નહોતો એ સમયની વાત છે. તો આપણી રેગ્યુલર ઓપીડી પેટલાદ ખાતે ચાલતી અને ત્યાં એક 20-22 વર્ષનો યંગ મેલ આવ્યો, નોન કેસ ઓફ ફિશર, એનાલ ફિશર સિન્સ 2 year. સો પેશન્ટને તકલીફ એવી હતી કે જાડો કઠણ થાય છે, કબજિયાત છે, એનાલ ફિશર છે, ડાયગ્નોસિસ થયેલું છે, 2 વર્ષથી ઓન એન્ડ ઓફ થયા કરે છે અને લોહી પડે છે. પેશન્ટને બીજું પૂછ્યું તો પેશન્ટ વોઝ ચીલી, સોલ્ટ ડિઝાયર એન્ડ મિલ્ક એવર્ઝન. સો આ 4 સિમ્ટમના બેઝ ઉપર મેં જિંદગીમાં પહેલી વાર નેટ્રમ કાબ પ્રિસ્ક્રાઇબ કરી અને સરપ્રાઈઝ થઈ ગયો જ્યારે બીજા મહિને અમે લોકો પાછો કેમ્પ કરવા ગયા તો એ પેશન્ટ ખુશ થઈને પાછું આવ્યું કે આખા મહિનામાં એક વાર લોહી નથી પડ્યું, જાડોય નોર્મલ આવે છે અને કંઈ જ તકલીફ નથી. તો મને ત્યારથી નેટ્રમ કાબ યાદ રહી ગઈ. એટલે આ સિમ્ટમ અગત્યના છે. મિલ્ક એવર્ઝન ઓર મિલ્ક એગ્રાવેશન કંઈ બી મળી શકે છે, બરોબર છે. એના સાથે તમને સોલ્ટ ડિઝાયર બી મળી શકે, સન એગ્રાવેશન બી મળી શકે અને આની સાથે કોઈ પણ કમ્પ્લેન હોય અને જો પેશન્ટ ચીલી હોય તો થિંક ઓફ નેટ્રમ કાબ. સો દરેક મેડિસિન આપણે જેમ ભણીએ છીએ નેટ્રમ કાબ માટે તો ચીલી ઇઝ વન ઇન્ડિકેશન ઓફ નેટ્રમ કાબ. ખ્યાલ આવે છે તમને? જ્યારે આખું પિક્ચર એવું મળે છે કે નેટ્રમ મ્યુર જેવી ટોટાલિટી છે અને પેશન્ટ ચીલી છે તો એક વખત વખતે નેટ્રમ કાબ વાંચવી કે ક્યાંય ટોટાલિટીમાં આવે છે કે નહીં. થર્સ્ટી છે, ઇમેસિએટેડ, ડિસ્પેપ્ટિક, વીક ઇન બોડી એન્ડ માઇન્ડ. ડિસ્પેપ્ટિક એટલે તો ઇરેક્ટેશન એટલે શું? ડિસ્પેપ્સિયા એટલે ઓડકારતો. એટલે છે આ નાની વસ્તુઓ છે, આ જ સમજવાની છે. બાકી માટે ત્યાં મેડિકલ તમને મારા કરતા સારું આવડે. યસ, ડિસ્પેપ્સિયા એટલે ડાયજેશનમાં તકલીફ હોવી, એસિડિટીની જે શરૂઆત થાય એને ડિસ્પેપ્સિયા કહેવાય. ખ્યાલ આવે છે? વીક ઇન બોડી એન્ડ માઇન્ડ. સો તમારી પાસે એક પેશન્ટ આવે છે, એસિડિટીની તકલીફ છે, સાહેબ બળતરા થાય છે, શું ભાવે શું ના ભાવે? સાહેબ બધું જ ભાવે, એક દૂધ ના ભાવે. ઓકે, ઠંડી વધુ લાગે, ગરમી વધુ લાગે? સાહેબ ઠંડી વધુ લાગે. તમારી મેડિસિન નેટ્રમ કાબ. ખ્યાલ આવે છે? 3 ઇન્ડિકેશન, 3 સિમ્ટમ મળવા જોઈએ, મેડિસિન આરામથી પ્રિસ્ક્રાઇબ કરી શકાય છે. ગ્રેટ ડેબિલિટી કોઝ બાય હીટ ઓફ સમર ફ્રોમ least efforts of mental or physical, chronic effect of sunstroke. બરોબર છે. એટલે કે પેશન્ટ એમ કે સાહેબ મને એકવાર લૂ લાગી ગઈ હતી પછી દાખલ કરવો પડ્યો અને ત્યારથી મને આવી તકલીફો છે કે ત્યારથી મને આવી તકલીફ રહી ગઈ છે. અથવા તો સાહેબ ખેડૂત માણસ છીએ, તડકામાં કામ કરવાનું થાય અને તડકામાં કામ કરવાનું થાય એટલે લૂ લાગી ગઈ અને ત્યારથી મને આવી તકલીફો છે. તો આવી બધી જે લૂ લાગ્યા પછીની તકલીફો લાંબો સમય સુધી રહેતી હોય ત્યારે નેટ્રમ કાબ વિચારવાની. ડેબિલિટી એટલે what is difference between weakness and debility? બોલો. ડેબિલિટી એટલે થાક. ખ્યાલ આવે છે? પેશન્ટ એમ થાકેલું જ પડ્યું હોય, તડકાની અંદરથી આવે તો આવીને ખુરશીમાં બેસી જાય, જરાક કામ કરે ને પાછું બેસી જાય, એને વારંવાર તરત થાક લાગી જાય. So it is also very good medicine for anemic conditions. પેશન્ટ ભલે તમારી પાસે ગમે તેના માટે આવ્યું હોય, જો એનિમિક છે, થોડું કામ કરે અને એને થાક લાગી જાય છે અને એને બેસી જવું પડે છે, પેશન્ટને દૂધ જરાય નથી ભાવતું, ભલે ને પેશન્ટને 3 મહિનાની પ્રેગ્નન્સી છે, એનું HB થોડું ઓછું આવે છે અને પેશન્ટ એમ કે સાહેબ તડકામાં જાઉં ને માથું દુખે છે, તો યોર મેડિસિન કેન બી નેટ્રમ કાબ. ખ્યાલ આવે છે? ભલે ને શું થયું ANCમાં છે તો તકલીફનું નામ કંઈ પણ હોય, પેથોલોજીનું નામ કંઈ પણ હોય, આપણે એ મેડિસિનના ઇન્ડિકેશન શોધવાના. નેટ્રમ કાબ ચીલી છે એવું નહીં. જો પેશન્ટ ચીલી છે તો નેટ્રમ કાબ વિચારી શકાય છે. ખ્યાલ આવે છે? આપણે મેડિસિનને પેશન્ટમાં ફિટ નથી કરવાની. પેશન્ટના જે સિમ્ટમ મળે છે એ મેડિસિનમાંથી શોધવાના, સિમિલિમમ શોધવાની અને આપવાની છે. સ્લાઇટેસ્ટ નોઇઝ, slamming of the door causes nervous excitement, palpitation and prostration.
નોઇઝ પ્રત્યે બહુ જ ઓવર સેન્સિટિવ છે સાહેબ, થોડો ઘણો પણ ઘોંઘાટ થાય ને તો મને આમ ધબકારા વધી જાય, ધક 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 થઈ જાય, આવું પેશન્ટ બોલે તો થિંક ઓફ નેટ્રમ કાપ. ઇન્ટોલરન્સ ઓફ મિલ્ક, ઇટ કોઝિસ ડાયરિયા એન્ડ ફ્લેટસ. સો મિલ્ક ઇન્ટોલરન્સ, મિલ્ક એગ્રાવેશન, દૂધ સાથેના કોઈ પણ તમને સિમ્ટમ મળે છે તો નેટ્રમ કાપ વિચારી શકાય. આજ સવારે જે એક પેશન્ટ આવેલું, કમ્પ્લેન ઓફ રિંગવોર્મ, ટીનિયા ક્રુરિસ, બરોબર છે, ટીનિયા ક્રુરિસ, સોલ્ટ ડિઝાયર, મિલ્ક એવર્ઝન એન્ડ ચીલી પેશન્ટ. So medicine can be, but I prescribe calcarea carb. So calcarea carb બી બધા સિમ્ટમ કવર કરે છે. ખ્યાલ આવે છે? તમારે ડિફરન્શિએટ કરવું પડે એ ટાઈમે બીજા સિમ્ટમ વડે. જરૂરી નથી કે માત્ર અને માત્ર નેટ્રમ કાબ જ હોય. સો નેટ્રમ કાબ ટોટાલિટીમાં હતી તો મેં બેક ઓફ ધ માઇન્ડ મૂકી રાખી છે, બટ પેશન્ટને એની સાથે એસોસિએટેડ કમ્પ્લેન્ટની અંદર ક્રોનિક કોન્સ્ટિપેશન વિથ હાર્ડ સ્ટૂલ હતું. સો મોર લાઈક કેલ્કેરિયાનું ઇન્ડિકેશન મળ્યું મને વધારે, સો મેં કેલ્કેરિયા પ્રિસ્ક્રાઇબ કરી. આવી રીતે પ્રિસ્ક્રિપ્શન થાય. જરૂરી નથી કે કાલે જ એક પ્રશ્ન આવ્યો કે નક્ષ-વમિકા કેન બી કામ. યસ, if patient is irritable then it is indication of નક્ષ-વમિકા. if patient is not irritable but બીજા 3 સિમ્ટમ મળે છે તો you can give નક્ષ-વમિકા. જરૂરી નથી કે નક્ષ-વમિકા આપવા માટે પેશન્ટનું ઇરિટેબલ હોવું. પેશન્ટના બધા જ સિમ્ટમ ના મળવા જોઈએ, કોઈ પણ 3 ઇન્ડિકેશન મળે તો તમે સિમિલિમમ આપી શકો છો. ખ્યાલ આવે છે? આપણે મટીરિયા એક ઊંધી રીતે ભણી રહ્યા છીએ કે નક્ષ-વમિકા ફાસ્ટિડિયસ હોય, નક્ષ-વમિકા આવું હોય. આપણે એક પિક્ચર ઊભું કરીએ છીએ નક્ષ-વમિકાનું અને આખું પિક્ચર પેશન્ટમાં જોવાની ટ્રાય કરીએ છીએ. એવું ના મળે. એમાંય ખાસ કરીને ઇનિશિયલ ડેઝ ઓફ પ્રેક્ટિસની અંદર તો બિલકુલ ના મળે. આપણે ઈ પિક્ચર યાદ રાખવા માટે સારું છે, મેમરાઇઝ કરવા માટે સારું છે, પણ આખું પિક્ચર ઈ પેશન્ટની અંદર ફિટ થાય એ જરૂરી નથી. કોઈ પણ 3, 4, 5 ઇન્ડિકેશન મળે છે, યુ કેન પ્રિસ્ક્રાઇબ. સો પેશન્ટને ચીલી પેશન્ટ છે, સ્પાઇસી ડિઝાયર છે, પાઇલ્સની કમ્પ્લેન છે, સ્ટિમ્યુલન્ટ ડિઝાયર છે અને પેશન્ટ ભલે કામ છે, યુ કેન પ્રિસ્ક્રાઇબ નક્ષ-વમિકા. ખ્યાલ આવે છે? જરૂરી નથી કે બધા જ સિમ્ટમ મળવા જોઈએ અને નક્ષ-વમિકા દરેક વખતે ઇરિટેબલ હોવું જરૂરી નથી. આ વસ્તુને તમારે બોનિકુશન લાગુ પાડવાનો છે. હવે જનરલાઇઝ કરો દરેક મેડિસિનની અંદર. નેટ્રમ્યુર સેડ હોવું જરૂરી નથી કે સોલ્ટ ડિઝાયર પણ નેટ્રમ્યુરના દરેક પેશન્ટમાં મળવું જરૂરી નથી. એટલે તો આવડા બધા ઇન્ડિકેશન આપ્યા છે. આપણે 5 સ્લાઇડ ભરીને ઇન્ડિકેશન ભણીએ છીએ રોજ. એનું કારણ શું છે કે આમાંથી કોઈ પણ 3, 4, 5, 7 ઇન્ડિકેશન મળી ગયા, ધેટ્સ ઇનફ ફોર પ્રિસ્ક્રિપ્શન. આખો પોર્ટ્રેટ મળવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? સો મિલ્ક સાથે તમને ઇન્ટોલરન્સ જોવા મળે. તમારી પાસે નાના બેબીને લઈ આવવામાં આવે કે સાહેબ આ છે ને અમે હમણાં ગાયનું દૂધ ચાલુ કર્યું છે ને ઝાડા કરી નાખે છે. સો થિંક ઓફ નેટ્રમ કાબ. એન્ઝિયસ એન્ડ રેસ્ટલેસ ડ્યુરિંગ ઇલેક્ટ્રિક ઓર થંડરસ્ટ્રોમ. થંડરસ્ટ્રોમ માટે કઈ મેડિસિન? ટ્યુબરકુલાઇનમ, ફોસ્ફરસ, પછી નેટ્રમ કાબ. આપણે ભણ્યા એમાં હજી એક મેડિસિન આવી ગઈ, પેટ્રોલિયમ. સો આ બધી થંડરસ્ટ્રોમની મેડિસિન છે. ડિસ્ચાર્જ ઓફ મ્યુકસ ફ્રોમ વજાઇના આફ્ટર એન્ડ એમ્બ્રેસ કોઝિંગ સ્ટરિલિટી. સો આવું સિમ્ટમ જ્યારે તમે બહુ સારા લેવલનું કેસ ટેકિંગ કરો, પેશન્ટનો તમારા જોડે બહુ સારો બોન્ડ થઈ જાય, એના પછી પેશન્ટ તમને સિમ્ટમ આવી શકે કે કોઈ એવી પરિસ્થિતિ થાય ને શરમજનક પરિસ્થિતિ તો મને લ્યુકોરિયા થઈ જાય છે, અથવા તો પેશન્ટ તમને એવી હિસ્ટ્રી આપે કે બહુ લ્યુકોરિયાની તકલીફ છે ને એના કારણે બાળક નથી રહેતું. થિંક ઓફ નેટ્રમ કાબ. ખ્યાલ આવે છે? સ્ટરિલિટીનું, ઇનફર્ટિલિટીનું પેશન્ટ છે, સાહેબ બધા જ રિપોર્ટ નોર્મલ છે, એટલે પછી તમે આખો કેસ લો તો કેસની અંદર તમને કહે કે હા સાહેબ શરીર ધોવાની બહુ જ તકલીફ છે, દૂધ જરાય નથી ભાવતું, ઉપરથી મીઠું લઉં છું અને ચીલી છું. ભલે ને એનું કમ્પ્લેનનું નામ સ્ટરિલિટી છે, યોર પ્રિસ્ક્રિપ્શન ઇઝ નેટ્રમ કાબ. Ankle so weak that it gives way, easy dislocation and spring of ankle. બીજી મેડિસિન હજી રસ્ટોક્સ. પછી સો તમને એન્કલ સ્પ્રેન માટે મળે એટલે દરેક વખતે રૂટા અને આર્નિકાને નહીં વિચારવાની. ખ્યાલ આવે છે? It can be નેટ્રમ કાબ. Sweats easily, urine of bright or dark yellow color, smells like horse urine, greedy
ઓલવેઝ બેલ્ચિંગ, ગેસની તકલીફ હોય, ઓડકાર આવ્યા કરે, વાછૂટ કર્યા કરે. સો ત્યારે પણ શું પેલું ગેસની તકલીફ હોય તો 3 મેડિસિન વિચારવાની, ચાઇના, લાઇકોપોડિયમ અને કાર્બોવેજ. પછી અપર પાર્ટ ઓફ એબ્ડોમેનમાં હોય તો કઈ? કાર્બોવેજ. લોઅર પાર્ટ ઓફ એબ્ડોમેનમાં હોય તો લાઇકોપોડિયમ અને આખા એબ્ડોમેનમાં હોય તો ચાઇના. આવું કશું મને પ્રેક્ટિસમાં મળ્યું નથી હજી સુધી. ને આવી રીતે પ્રિજ્યુડાઇઝ નહીં થઈ જવાનું. કેસ લેવાનો, ઇન્ડિકેશન પકડવાના અને પછી જો ચાઇના, લાઇકોપોડિયમ કે કાર્બોવેજ ઇન્ડિકેટેડ થાય છે તો ભલે, પણ જો તમને કેસની અંદર ગેસની તકલીફ મળે, ઓડકારની, વાછૂટની તકલીફ છે અને સાથે મિલ્ક એવર્જન, સોલ્ટ ડિઝાયર, સન એગ્રાવેશન, એન્કલ સ્પ્રેન અથવા તો લ્યુકોરિયા વિથ સ્ટરીલિટી આવા સિમ્ટમ મળે તો યુ કેન પ્રિસ્ક્રાઇબ નેટ્રમ કાવ. ખ્યાલ આવે છે? સ્લીપી આફ્ટર મિલ્સ, સેકન્ડ મેડિસિન ઇઝ નક્સ વોમિકા. ખ્યાલ આવે છે? જમ્યા પછી સાહેબ થોડું ઊંઘ જેવું લાગે. bearing down as if everything would come out, સેપિયાની અંદર આવે છે. bearing down sensation, must sit crossed leg. પણ પેશન્ટ એમ કે સાહેબ મને એવું લાગે છે કે માટી ખસે છે, શરીર નીકળે છે. તો આવું બધું પેશન્ટ બોલે. એની સાથે બીજું શું થાય છે? સાહેબ મને છે ને વારંવાર પગ મચકોડાઈ જાય છે. ઓકે, પછી ઠંડી વધુ લાગે, ગરમી વધુ, ઠંડી વધુ લાગે. યુ કેન પ્રિસ્ક્રાઇબ નેટ્રમ કાવ. જરૂરી નથી દર વખતે સોલ્ટ ને મિલ્ક જ મળવા જોઈએ. ખ્યાલ આવે છે? અને આ વસ્તુ તમારે ઈચ એન્ડ એવરી મેડિસિનમાં લાગુ પાડવાની છે. જરૂરી નથી કે એકના એક સિમ્ટમ મળવા જ જોઈએ. એના સિવાયના બધા જ સિમ્ટમ એટલા જ અગત્યના છે, બધા જ ઇન્ડિકેશન એટલા જ અગત્યના છે. થિક યલો પુટ્રીડ લ્યુકોરિયા, થિક યલો પુટ્રીડ, ઈચ એન્ડ એવરી ડિસ્ચાર્જ ઇઝ થિક યલો અને પુટ્રીડ. સ્પુટમ ઇઝ થિક યલો પુટ્રીડ. નોઝ ડિસ્ચાર્જ કોરાઇઝા ઇઝ થિક યલો પુટ્રીડ. ઇરપ્શનમાંથી ડિસ્ચાર્જ થાય છે તો થિક યલો પુટ્રીડ. ખ્યાલ આવે છે? સ્ટૂલ, થિક યલો પુટ્રીડ. થિંક ઓફ નેટ્રમ કાવ. સ્ટરીલિટી કોઝ બાય ગસિંગ આઉટ ઓફ સિમેન ફ્રોમ વજાઇના આફ્ટર કોઇશન. આવું મને કોઈ દિવસ હજી સુધી મળ્યું નથી. મળી શકે છે જો પેશન્ટ તમને આવું કંઈ સિમ્ટમ આપે. પણ જો આને હજી થોડું સાદા વેમાં લઈ લઈએ તો એક્સેસિવ લ્યુકોરિયાની કમ્પ્લેન હોય અને લ્યુકોરિયા બહુ જ થતું હોય એના કારણે જો સ્ટરીલિટી રહેતી હોય, પેશન્ટને બીજા 2-3 સિમ્ટમ મળે, એન્કલ સ્પ્રેનની હિસ્ટ્રી મળતી હોય, ચીલી હોય, સોલ્ટ ડિઝાયર, મિલ્ક એવર્જન હોય, વી કેન થિંક ઓફ નેટ્રમ કાવ. નોઇસી ફ્લેટસ ફ્રોમ વજાઇના. સો આવું પણ ઘણી બધી મેડિસિનમાં આવે છે, ફ્લેટસ ફ્રોમ વજાઇના. તો ઘણીવાર પેશન્ટ આ જ ચીફ કમ્પ્લેન લઈને આવતું હોય તો પણ એ વખતે પણ નેટ્રમ કાવ વિચારી શકાય છે. દર વખતે જરૂરી નથી કે ક્રિયોસોટ ને એવી મેડિસિન જ વિચારવી. આને જ એપોરિઝમ નંબર 6 નું પ્રેક્ટિકલ એપ્લિકેશન કહેવાય. બી અ અનપ્રિજ્યુડાઇઝ ઓબ્ઝર્વર. ગેસની તકલીફ લઈને આવે છે તો જરૂરી નથી કે લાઇકોપોડિયમ, ચાઇના કે કાર્બોવેજ જ હોય. લ્યુકોરિયાની તકલીફ લઈને આવે છે તો જરૂરી નથી કે એલ્યુમિના, ક્રિયોસોટમ ને એમ પલ્સેટિલામાંથી જ મળે. કોઈ પણ મેડિસિન મળી શકે. પહેલે કેસ ટેકિંગ કરો, ટોટાલિટી બનાવો, પછી મેડિસિન વિશે વિચારો. ખ્યાલ આવે છે? nursing sore mouth, profuse salivation. Profuse salivation with ulcer in mouth, second medicine is Merxol. ખ્યાલ આવે છે? તો આવી રીતે ડિફરન્શિએટ કરતું જવાનું. સાથે સાથે કોમન કઈ મેડિસિન આવે છે એ જોડે લખતા જવાની, વાંચતા જવાની, તો યાદ રહેશે. અને આવી મહેનત 2, 3, 4 વર્ષ કરશો ને એટલે ટીપ ઓફ ધ ટંગ બધું જ, પછી કાંઈ કરવાની જરૂર નહીં. હાઇપોકોન્ડ્રિયાક, વીક ડાયજેશન. સો સાહેબ અપચાની તકલીફ લે છે, પાચન નથી થતું, પછી ગેસ થઈ જાય અને પછી વારંવાર અવાજવાળી ફ્લેટસ પાસ થયા કરે છે. કેન નોટ રીડ સ્મોલ પ્રિન્ટ્સ, એસિડિટી, નર્વસ હંગર, રિલીવ બાય ઈટિંગ. સાહેબ જ્યારે પરીક્ષા આવે ને ત્યારે તો ભૂખ વધી જાય, 5-5 કિલો વજન વધી જાય પરીક્ષા આવે ત્યારે. આવું સિમ્ટમ જ્યારે પેશન્ટ આવે છે તો આને શું કહેવાય? નર્વસ હંગર, નર્વસ એપેટાઇટ. અને ખાધા પછી સારું લાગે. સ્ટૂલ સડન, નોઇસી, યલો, લાઇક પલ્પ ઓફ ઓરેન્જ. આવું બાળકોની અંદર સિમ્ટમ મળે અથવા તો ગામડાના લોકો જે હજી પણ ડબલું લઈને જતા હોય તો એ તમને આવું સિમ્ટમ આપી શકે. બાકી હવેના જમાનાની અંદર આવું સિમ્ટમ મને નથી લાગતું કે મળી શકે. ખુલ્લામાં જાજરૂ જતા હોય તો જ આવું સિમ્ટમ મળે કે સાહેબ સંતરાના ફોતરા જેવું સંડાસ આવે છે, આવું કે પેશન્ટ. ખ્યાલ આવે છે? ડિસ્ચાર્જ 3 ગ્રીન ઓફેન્સિવ, seizures after meals, cough with green salty sputum, salty sputum.
ખ્યાલ આવે છે? ઈચ એન્ડ એવરી ડિસ્ચાર્જ ઇઝ સોલ્ટી, પર્સ્પિરેશન ઇઝ સોલ્ટી, ઓટોરિયા ઇઝ સોલ્ટી, કોરાઇઝા ઇઝ સોલ્ટી, બધું સોલ્ટી સોલ્ટી મળે તમને તો થિંક ઓફ નેટ્રમ કાપ. બોનિક હુસેને તમને એક સેન્ટેન્સ આપી દીધું જનરલાઇઝેશન, એને કઈ રીતે ક્યાં કેવી રીતે ઉપયોગ કરવું એ બધું જ તમારા ઉપર છે. અને એટલે જ હોમિયોપેથી ઇઝ આર્ટ. ખ્યાલ આવે છે? વાંચીને હોમિયોપેથી શીખી નથી શકાતી, થોથા ઉસલાવાથી હોમિયોપેથી નથી આવડી જતી, વિડીયો જોવાથી હોમિયોપેથી નથી આવડી જતી. એના માટે તમારું મગજને કસવું પડે છે. તમારે એ લાઈનની વચ્ચેના શબ્દોની અંદર શું લખેલું છે એને ડીકોડ કરવું પડે છે. હોમિયોપેથી કોડવર્ડમાં લખાયેલી છે તો એને ડીકોડ કરવાની. એના માટે તમારે કોઈ સારા વ્યક્તિની જરૂર પડે. palpitation, angios of heart ongoing upstraight at night while lying on left side, eruption fingertips, dorsum of hands, toes. ઇરપ્શન જોવા મળે કે વાટ્સ જોવા મળે? પામની અંદર વાટ્સ જોવા મળે, ચીલી પેશન્ટ જોવા મળે, સોલ્ટી ડિઝાયર હોય, મિલ્ક એવર્ઝન હોય, થિંક ઓફ નેટ્રમ કાબ. ખ્યાલ આવે છે? મારી જિંદગીમાં બીજું એક પેશન્ટ હતું જે કે નેટ્રમ કાબ ટોટાલિટી આવતી હતી, પણ મેં એમને, મારી પાસે નેટ્રમ કાબ અવેલેબલ નથી, સો થર્મલ અવોઇડ કરીને નેટ્રમ મ્યુર આપી અને એમને સારું થઈ ગયું. આવું કરવું ના જોઈએ જનરલી. ખ્યાલ આવે છે? ઇટ વોઝ માય મિસ્ટેક, હું કબૂલ કરું છું, પણ ત્યારે એટલી બધી ખબર નથી. ધેર ઇઝ નો સરોગસી ઇન હોમિયોપેથી. ખ્યાલ આવે છે? એકના બદલે બીજી મેડિસિન કામ ના કરે. ડ્રીમ્સ ઓફ વેડિંગ, રાઇડિંગ ઓન હોર્સ, એગ્રાવેશન ઇન સમર. સી ચીલી બટ એગ્રાવેશન ઇન સમર, ચીલી બટ એગ્રાવેશન ફ્રોમ હીટ. ખ્યાલ આવે છે? આને જ PQRS કહેવાય. થંડરસ્ટ્રોમ, ચેન્જ ઓફ વેધર એન્ડ મ્યુઝિક, અમેલોરેશન ફ્રોમ મૂવિંગ, ઇટિંગ એન્ડ રબિંગ. સો આમાંથી કોઈ પણ 3 સિમ્ટમની જરૂર પડે. જરૂરી નથી કે તમને બધા જ સિમ્ટમ મળે. જરૂરી નથી કે સોલ્ટ ડિઝાયર નથી ને એટલે મેં નેટ્રમ કાબ પ્રિસ્ક્રાઇબ ના કરી, મિલ્ક એવર્ઝન નથી ને એટલે મેં નેટ્રમ કાબ પ્રિસ્ક્રાઇબ ના કરી. આવું ના થવું જોઈએ. બીજા 3 સિમ્ટમ સપોર્ટ કરતા હોય તો વી કેન અવોઇડ વન સિમ્ટમ. ક્લિયર? એલિમેન્ટ્સ ફ્રોમ ક્રોનિક ઇફેક્ટ ઓફ સનસ્ટ્રોક, ગેસ લાઇટ હવે નથી વપરાતી, પહેલા ગેસ લાઇટ વપરાતી. શું કહેવાય એને? ફાનસ. તો એના કન્ટિન્યુ એક્સપોઝર પછી પહેલા શું હતું? પહેલાના જમાનામાં ફાનસ કે પેટ્રોમસ આવતી, એના બાજુમાં બેસીને લોકો અભ્યાસ કરતા રાત સુધી. સો એવા લોકોને જો તકલીફ થાય તો થિંક ઓફ નેટ્રમ કાબ. ફ્રોમ થંડરસ્ટ્રોમ, ઓવર સ્ટડી, વધારે પડતું વાંચ્યા પછી માથું દુખી જાય, વધારે પડતા લેક્ચર ભર્યા પછી માથું દુખી જાય તો નેટ્રમ કાબ વિચારી શકાય. કોલ્ડ ડ્રિંક વેન ઓવર હીટેડ, સાહેબ તડકામાંથી આવ્યો, બહુ તરસ લાગી હતી, આખી બોટલ ઠંડા પાણીની પી ગયો ફ્રીજમાંથી, પછી જ મને ગળું પકડાઈ ગયું, તો થિંક ઓફ નેટ્રમ કાબ. એપેટાઇટ, લવ સ્વીટ, સ્વીટ ડિઝાયર, નર્વસ હંગર વિથ પેઇન ઇન સ્ટમક અર્લી મોર્નિંગ એટ 11 AM. સેકન્ડ મેડિસિન ઇઝ sulfur. Third one is petroleum. Great thirst for cold water but worse on drinking it, aggravation from milk, vegetable, starchy food, yogurt desire, salt desire and sweet desire. yogurt patient specific કે સાહેબ દહીં ખૂબ ભાવે છે, દહીં વગર તો મને ના જ ચાલે. હવે આવું જ્યારે સિમ્ટમ કે તો ઇટ ઇઝ હાઈલી PQRS ના. પેશન્ટ ક્યારે એમ કે મારી સામે 1000 વસ્તુઓ પડી હોય ને છતાંય હું દહીં જ ખાઉં, હે? બસ, તો એવા સિમ્ટમ જ્યારે તમને મળે, દહીં ડિઝાયર મળે અને એની સાથે કંઈ બી કમ્પ્લેન્ટ હોય. એક પેશન્ટ હતું યોગર્ટ ડિઝાયર, ઇરેગ્યુલર મેન્સિસ એન્ડ ચીલી પેશન્ટ, સો આઈ પ્રિસ્ક્રાઇબ નેટ્રમ કાબ. ખ્યાલ આવે છે? આવી રીતે નેટ્રમ કાબ વિચારવાની. જરૂરી નથી કે દરેક નેટ્રમ કાબમાં સોલ્ટ ડિઝાયર ને મિલ્ક એવર્ઝન મળે જ જવાનું. 2 જ સિમ્ટમ છે નેટ્રમ કાબમાં? ઘણા બધા છે ને, તો બધામાંથી કોઈ પણ 3 સિમ્ટમ મળે. આના સિવાયના હજી ઘણા બધા સિમ્ટમ છે. આ તો પ્રેક્ટિસમાં જેટલા વેરીફાઈડ થયેલા છે એ સિમ્ટમ્સ છે. ઓછામાં ઓછા આટલા સિમ્ટમમાંથી તમને 3 સિમ્ટમ મળવા જોઈએ કોઈ પણ. માઇન્ડ કેવું હોય? ઇરિટેબલ છે, ગ્લુમી એટલે કે દુખી છે, લાઇવલી યેટ ફિયરફુલ, આમ વારંવાર એને ડર રહ્યા કરે, શું થશે, કેમ થશે. એવર્ઝન ટુ કંપની, ઇવન ટુ હિઝ ફેમિલી અલ્સો, સાહેબ એકલું રહેવું જ ગમે, કોઈ હોય ને તો મને જરા મજા ના આવે, આમ એકલો હોય ને તો મને મજા આવે, આવું પેશન્ટ કે. ડિપ્રેસ્ડ, ઇન્ટોલરેબલ, મેલેન્કોલિક એન્ડ એપ્રિહેન્શન, ઇઝ વોલી ઓક્યુપાઇડ વિથ ધ સેડ થોટ્સ. આખો દિવસ સેડ થોટ્સ હોય. આમાં સેડ થોટ્સ કેમ આવે?
કે તમે એકવાર સેડ થોટ્સમાં ગયા ને એટલે તમને એકલું રહેવાની ઈચ્છા થાય, એટલે તમે સોસાયટીમાંથી તમારા કનેક્શન ઓછા કરી નાખો, ઓછા કરી અને તમે એકલા રહેવા માંડો. તમે એકલા રહો ને એટલે તમને સેડ થોટ્સ આવે, સેડ થોટ્સ થાય ને એટલે તમે સોસાયટીથી ઓર કનેક્શન ઓછા કરો ને એકલા રહેવા માંડો, એકલા રહેવા માંડો એટલે તમને સેડ થોટ્સ આવે. આ સાયકલ રિપીટેડલી થયા કરે થયા કરે થયા કરે. સો જ્યારે બી આવું કંઈ લાગે તો એડવાઇઝ કરો એવા પેશન્ટને કે 5 લોકો સાથે વાતચીત કરો રોજ. ખ્યાલ આવે છે? બીજા માટે જીવવાનું ચાલુ કરો, કનેક્શન બનાવો. સ્ટુપીફાઈડ ઇફ હી ટ્રાયસ ટુ ડુ એની મેન્ટલ લેબર. કોઈ પણ જેમાં મગજનું યુઝ કરવાનું છે એવું કોઈ પણ કામ એનાથી ના થઈ શકે, તરત થાકી જાય. comprehension difficult, delusion that he is marching in the air in the evening while half asleep, sees ghost spirit images. એટલે ભૂતના સપના આવે, ઉડે છે એવા સપના આવે, પોતે માર્ચ કરી રહ્યો છે એવા સપના આવે, એવું કંઈ આવે તો થિંક ઓફ નેટ્રમ કાપ. હું તો બહુ માઇન્ડ અત્યારે નથી લેતો કારણ કે મને આવડતું નથી. ખ્યાલ આવે છે? આપણે તો ફિઝિકલમાંથી પણ ઇન્ડિકેશન મળે છે અને રિઝલ્ટ પણ મળે છે. માઇન્ડ ઇઝ ટ્રિકી થિંગ. જ્યારે માઇન્ડ લેતા આવડી જાય, એકદમ જો કન્ફર્મ જ હું કે આ મેન્ટલ સિમ્ટમ કન્ફર્મ છે, પેશન્ટ 25 વખત મારી સામે ફાસ્ટિડિયસનેસ કરે તો જ ફાસ્ટિડિયસ લેવાનું, બાકી છોડી દેવાનું. શું કામ કે તમે મેન્ટલ સિમ્ટમમાં પેશન્ટ આપણને ખોટું બી બોલી શકે, પેશન્ટ આપણને સારું લાગે એના માટે મિમિક બી કરી શકે. ખ્યાલ આવે છે? અત્યારે લોકો માસ્કિંગ કરતા થઈ ગયા છે. સો મેન્ટલમાં તમને એ માસ્ક રિમૂવ કરતા ના આવડે તો તમને ખોટા મેન્ટલ મળે, ને ખોટા મેન્ટલ મળે તો ખોટી મેડિસિન જાય. સો હનીમેન સાહેબ એમ કે છે ઓલવેઝ પ્રિસ્ક્રાઇબ ઓન ફર્મ સિમ્ટમ. જે કન્ફર્મ છે એવા જ ભલે 4 સિમ્ટમ લો પણ એની ઉપર પ્રિસ્ક્રિપ્શન કરો, ભલે ને એ ફિઝિકલ હોય, પર્ટિક્યુલર હોય, જનરલ હોય, મેન્ટલ હોય, કોઈ બી હોય. અનેબલ ટુ થિંક ઓર ડુ એની મેન્ટલ લેબર વિધાઉટ હેડેક. કંઈ પણ સાહેબ લેક્ચર ભરું તો માથું દુખે, હિસાબ કરું તો માથું દુખે, આમ કરું તો માથું દુખે, તેમ કરું તો માથું દુખે. કંઈ પણ એ મગજનું કામ કરવા વાળું કામ કરે એટલે એને માથું દુખે. આમાંથી કોઈ પણ 3 સિમ્ટમ મળે તો આરામથી નેટ્રમ કામ પ્રિસ્ક્રાઇબ કરી શકાય. પછી ફિશરની કમ્પ્લેન હોય, પાઇલ્સની હોય, પથરીની હોય કે રિંગવોર્મની હોય, કંઈ પણ ANC બી હોઈ શકે, મોર્નિંગ સિકનેસ બી હોય, પ્રુરાઇટસ વલ્વા બી હોય, UTI બી હોઈ શકે, કંઈ બી હોય. પેશન્ટને કોઈ પણ પેથોલોજી હોય, આમાંથી જ્યારે તમને મિનિમમ 3 ઇન્ડિકેશન મળે છે તો એકવાર નેટ્રમ કાપ વિચારો અને આપતા થઈ જાઓ. બોલો, આમાં કાંઈ ના સમજાયું હોય તો પૂછો.